ભાઈ, કેમ છો? તમે ઠીક છો ને? હા હું ઠીક છું. બોલ શું વાત છે? ભાઈ, અમારા એપાર્ટમેન્ટમાં એક ખૂબ મોટા વીઆઈપી આવ્યા છે. એમને હમ કોઈ છોકરી જોઈએ કદાચ. જો કોઈ હોય તો કહેશો. શું છોકરી જોઈએ? તને કોણે કીધું? એ થોડું સિક્રેટ છે ભાઈ, કહેવાનું નથી. છોકરી મળશે કે? એવું કશું નથી. એની ડિટેલ્સ મળે તો સારું રહેશે. હા, એ કઈ નહીં ભાઈ. એ છે ને મૂવીમાં ખૂબ મોટા રાઇટર છે કદાચ. કોઈ નવી મૂવીની સ્ટોરી લખવા આવ્યા છે. અચ્છા. મને કોઈ છોકરી માટે પૂછી રહ્યા હતા. હમ કહેતા હતા એમની સાથે 10-15 દિવસ રહેવું પડશે. સારું હું જોઉં છું. પણ આપણી છોકરીઓ બધી હજુ બિઝી છે. અચ્છા એ પેમેન્ટ વિશે શું કહે છે? એક દિવસના 10,000 આપશે એમ કહેતા હતા. શું બોલે છે તું? અરે 10,000 તો બહુ ઓછા છે. સારું હું જોઉં છું કોઈ મળે છે કે નહીં. જો કોઈ હા કહેશે ને તો હું તને ઇન્ફોર્મ કરું છું. હા, ઠીક છે ભાઈ. રાત્રે એમને ડિનર આપવા માટે હું ત્યાં જઈશ તો જરૂર એ મને આ વિશે પૂછશે. જેવું તમે કીધું હું કહીશ કે અમાઉન્ટ ખૂબ ઓછી છે. સારું ફોન મૂકું છું. હા, ઠીક છે ભાઈ, હું કોલ કરું છું. હા એક મિનિટ. તને ખબર છે ને મને એક્ટિંગનો શોખ છે. એમને કહીને મને એક ચાન્સ અપાઈ દે ને પ્લીઝ. કેમ ભાઈ આ બધું? એમને જઈને પૂછીશ તો ખબર નહીં શું સમજશે. ખોટું લાગશે ને. એવું નથી પણ નાનપણથી મને એક્ટિંગનો શોખ છે ને જરા પૂછી લે ને. હા, ઠીક છે ભાઈ, હું એકવાર એને પૂછીને જોઉં છું. જો સાચીમાં કોઈ ચાન્સ હશે તો હું તમને કોલ કરું છું. હા સારું મૂકું છું. બાય. હા, ઠીક છે ભાઈ. બાય બાય. હમ. હેલો સર, કેમ છો તમે? હા હું ઠીક છું. તમે કેમ છો? ઠીક છું. સર અમારી સ્ટોરી ક્યાં સુધી પહોંચી? હા સર, હું આજે જ અહીં આવ્યો છું. સ્ટોરી લખવાની ચાલુ કરી છે. સારું તમે આરામથી લખો. જો તમને સ્ટોરીમાં કે સ્ક્રીન પ્લેમાં કંઈ ડાઉટ હોય તો તમે મને ક્યારે પણ ફોન કરી શકો છો. હું તમને બધું એક્સપ્લેન કરીશ. અમારી સ્ટોરીમાં કોઈ કમી ના હોવી જોઈએ. હા સર. આ એક મોટી કંપની છે. વિચારીને લખજો સર. હા હા સર, બોલો. તમે એક કામ કરો ને, હું સ્ટોરી લખીને તમને ફોન કરી દઈશ. બરાબર. તમે અહીંયા જ આવી જાઓ. આપણે બંને બેસીને સ્ટોરી ડિસ્કસ કરી લઈશું. હા અરે આ બધું મારાથી નહીં થાય. તમે બેસીને પહેલા સ્ટોરી લખી નાખો. જો એમાં કંઈ ઠીક કરવું હોય તો પછી આપણે જોઈ લઈશું ને. ઓકે સર. હા અને અમારો આખું સ્ક્રિપ્ટ વર્ક ખતમ કરવામાં તમને કેટલો સમય લાગશે સર? હા, હું જલ્દી પતાવી આપીશ. જુઓ ને, 20 દિવસમાં સ્ટોરી કમ્પ્લીટ કરવાનો હું પ્રયત્ન કરીશ. અચ્છા 20 દિવસ લાગશે સર. જલ્દી પતાવો ને. અમારે અમારું કામ પણ શરૂ કરવાનું છે. 2 અઠવાડિયામાં લખીને આપી દો ને સર. તમારું કામ પત્યા પછી અમારે પણ તો કરેક્શન માટે ટાઈમ જોઈશે કે નહીં? એટલે જલ્દી સ્ક્રિપ્ટ આપી દો સર. હા, ઠીક છે. ઓકે સર. કાલે અમારા પ્રોડ્યુસરે ફોન કર્યો. એણે કીધું કે તમને એડવાન્સ મોકલી આપ્યું છે. કામ પત્યા પછી રિમેનિંગ પણ આપી દેશે. સર એ બરાબર છે ને? હા હા, ઓકે. પેમેન્ટનો કોઈ ઇશ્યુ નથી. આપણો પ્રોજેક્ટ સક્સેસ થાય એ અગત્યનું છે સર. અરે ધન્યવાદ સર. થોડું જલ્દી કામ ખતમ કરો ને. હા શ્યોર. આ પિક્ચરમાં અમને સારું નામ મળવું જોઈએ. અરે ચોક્કસ સર, જરૂર થશે. સારું મૂકું છું સર. બાય સર. બાય. હેલો. હલો. હા શૈલજા. હા, કહો ભાઈ, કોઈ છોકરી મળી કે? ના શૈલજા કોઈ નહીં મળ્યું. મેં કીધું હતું ને અમારી બધી છોકરીઓ બહુ બિઝી છે. આવતા અઠવાડિયે ફ્રી થઈ જશે. ના ભાઈ, એ હમણાં માટે જ પૂછતા હતા. જો આવતા વીકમાં જ છે તો થોડું મુશ્કેલ રહેશે. આ અઠવાડિયે મળવું બહુ મુશ્કેલ છે. મેં પણ ટ્રાય કરીને જોયું શૈલજા. કોઈ જ ફ્રી નથી. શું કરું? સોરી યાર. સારું, ઠીક છે ભાઈ, હું જ કંઈ કરું છું. હા હલો શૈલજા. હમ. અરે મારા ચાન્સ વિશે એને થોડું બતાવજે ને. ભૂલતી નહીં શૈલજા. હા, ઠીક છે ભાઈ, પૂછીને જોઉં છું. હા ઠીક છે. અરે યાર, હવે હું શું કરું? આ સર તો છોકરી જોઈએ છે કહે છે, પણ આ ભાઈ તો કોઈ ફ્રી નથી કહે છે. હું પણ આવી કોઈ છોકરીને પર્સનલી નથી ઓળખતી. કંઈ સમજાતું નથી કે હું શું કરું. આ કેમ ફોન કરે છે? હેલો. હેલો દીદી, કેમ છે તું? ઠીક છે ને? હું ઠીક છું. શું થયું? કેમ આ સમયે કોલ કર્યો? એ મમ્મીની તબિયત થોડી ઠીક નથી. હોસ્પિટલમાં એડમિટ કરવી છે. અરે બાપરે, શું થયું એમને?
એ કાલથી એમને ખૂબ વધારે તાવ આવે છે. જો તમારી પાસે થોડા પૈસા હોય તો મોકલી દો ને પ્લીઝ. અરે શું થયું તને અચાનક ફોન કરીને પૈસા માંગે છે? હા દીદી, હોસ્પિટલમાં એડમિટ કરવી હોય તો પૈસા જોઈએ ને. મારી પાસે બિલકુલ પણ પૈસા નથી. ઓ એમ છે, હમણાં મારી પાસે પણ પૈસા નથી. એક કામ કરું છું, કોઈને પૂછીને તને કહું છું. ઠીક છે દીદી, તો હું ફોન મૂકું છું. હા ઠીક છે. આવા સમયમાં જ એમની તબિયત ખરાબ થવાની હતી. સમજાતું નથી કે શું કરું. મારી પાસે પણ બિલકુલ પૈસા નથી. મમ્મીને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની છે અને આ સર પણ અર્જન્ટમાં કોઈ છોકરી માગે છે. જો હું સર સાથે રહીશ તો તે ઘણા બધા પૈસા આપશે. એ પૈસાથી મમ્મીનો ઈલાજ પણ કરી શકું છું. ઠીક છે, કંઈ વિચારીને જોઉં છું. સમય પણ થઈ ગયો. બધા માટે જમવાનું પણ બનાવવાનું છે. સર સર અરે તમે અંદર આવો ને. સર તમારું જમવાનું ટેબલ પર મૂક્યું છે સર. ઓ એવું છે, સારું ઠીક છે. એ બધું ઠીક છે, મેં એક વાત કરી હતી, એનું શું થયું? શું થયું સર? કઈ વાત? તમે એક છોકરી લાવવાના હતા ને, એના વિશે વાત કરી કે નહીં? પૂછ્યું હતું સર મેં. બધી છોકરીઓ ખૂબ બિઝી છે. એવું છે? હા સર, એક ભાઈને પૂછ્યું હતું મેં. એમને પણ ઘણા પ્રયત્ન કર્યા, ક્યાંય ન મળી. અરે યાર, બોલો ને, હવે આપણે શું કરીએ? હવે શું કરીએ તમે જ કહો ને સર. જો તમે મારી સાથે રહેશો તો પેમેન્ટ તમને ઉપયોગમાં આવશે કે નહીં? પણ સર, હું આ બધું કેવી રીતે? અરે એમાં શું છે, બીજાને પણ પેમેન્ટ તો મારે આપવું પડશે કે નહીં? જો તમે રહેશો તો એ પેમેન્ટ તમને મળી જશે, તમને કામ આવશે. એ તો સાચું છે. વિચારો ને, જો તમે રહેશો તો હું તમને ડેલી 20,000 આપીશ. હું કંઈ પણ રીતે અહીંયા 15 દિવસ તો રહીશ જ. ઓવરઓલ જોઈએ તો તમને 3 લાખ મળશે. આટલા પૈસા તમને ઉપયોગમાં તો આવશે કે નહીં? 15 દિવસ હું રિલેક્સ થઈ જઈશ અને તમને પણ તો પૈસા મળશે ને. આટલું કેમ વિચારો છો? શું છે આ સર? કેટલી મોટી વાત છે, તો વિચારું નહીં કે? સારું સારું, જરા વિચારીને જુઓ. સર મને ઓકે છે. વેરી ગુડ. સર ખાવાનું ઠંડુ થઈ જશે, પહેલા ખાઈ લો. સારું, જમી લઉં છું. સંભાળીને પડી જઈશ. તે હજુ સુધી તારી ફેમિલી કે તારા વિશે બતાવ્યું નથી મને. મારા વિશે કહેવા માટે કંઈ ખાસ નથી સર. ખાસ નહીં તો કઈ નહીં, થોડું ફાસ્ટ બતાવી દે ને. અરે કઈ નહીં, જો કરતો તો. સર મારી આખી ફેમિલી ગામડે રહે છે સર. મારા પતિ ખૂબ જ પીવે છે, એટલે એમને ત્યાં મૂકીને હું અહીં આવી ગઈ. મારો એક દીકરો પણ છે. એની અને મારી બંને બહેનોની દેખભાલ મારી મમ્મી કરે છે. એમનો બધો ખર્ચો હું જ જોઉં છું સર. એટલે હું અહીંયા રહીને કામ કરું છું. એ ઠીક છે, તમે હસબન્ડને છોડીને કેમ આવી ગયા? એ માણસ જ્યારે જોઈએ ત્યારે પીતો રહે છે. રોજ પીતા રહે છે, કામકાજ પણ નથી કરતા. તો તું મારી જોડે આવી જઈશ, હું બરાબર જોઈ લઈશ તને. ના સર, મને આ બધું સેટ નહીં થાય. કેમ સેટ કેમ નહીં થાય? તારી દેખભાળ કરીશ ને. દર મહિને તને હું સારો પેમેન્ટ આપી દઈશ. જો તમારી વાત માનીને ત્યાં આવી ગઈ તો તમે અહીં ના જા, ત્યાં ના જા એવી કન્ડિશન કરશો ને. સાચું કહું તો મને આ નોકરી ખૂબ પસંદ છે સર. એવું છે, ઠીક છે. સર મારા ઓળખવાવાળા ભાઈ તમારી આ વાળી મૂવીમાં ચાન્સ હોય તો પૂછતા હતા સર. જો હોય તો કહેજો ને. ઘણા કેરેક્ટર છે, પણ હું એ બધી વાતોમાં ઇન્ટરફેર નથી કરતો. એ બધું ડાયરેક્ટર ડિસાઇડ કરે છે. એવું હોય તો હું એમની ફોટો તમને શેર કરું છું. ડાયરેક્ટરને દેખાડીને કોઈ કેરેક્ટર બતાવો ને સર. જરૂર કરીશ. એ બધું ઠીક છે, તમારા એ સંબંધી છે? આહા, એવી કોઈ વાત નથી સર. એ મારી ફ્રેન્ડનો ભાઈ છે, એટલે એમને મૂવીમાં એક્ટિંગ કરવાનો ખૂબ શોખ છે, એટલે પૂછ્યું સર. સારું સારું, તો એનો ફોટો આપી દેજે મને. ઓકે સર. આપણે સવારે વાત કરી લઈશું. ઠીક છે સર. આવી જા.
કહો. મેડમ સરે મને મોકલ્યો હતો. સારું, ઠીક છે, અંદર આવો. હમ. હા કહો, કેમ મોકલ્યા? મેડમ સર કોઈ ફાઇલ અહીંયા ભૂલી ગયા છે, એ લઈને મને આવવાનું કીધું છે. ઠીક છે, તમે અહીં રહો, હું લઈ આવું છું. હમ. હમ. મેડમ શું થયું? મેડમ શું થયું મેડમ? અરે બાપરે, પગ લપસ્યો ને પડી ગઈ. અરે બાપરે. ઉફ, માં શું ઠોયાની જેમ ઊભો છે? હેલ્પ કરી શકે ને? સોરી હાથ સોરી મેડમ. પકડીને ઊભી કર થોડું મને. આરામથી આરામથી. હા માં, મારી કમર. મેડમ આરામથી આ, બેસો. ઓ માં. બહુ વાગ્યું છે કે? ઠીક છે, તું બેસ. અરે કઈ નહીં મેડમ, ફાઇલ આપો ને, મારે જલ્દી જવું છે. એ બધું રહેવા દે, પહેલા બેસી જા. ના મેડમ, મારે નીકળવાનું છે. સર આ ફાઇલની રાહ જોઈ રહ્યા છે મેડમ. જો હું મારા જવામાં મોડું થશે ને તો મારી ઉપર ખોટો શક કરશે. મોડું થશે તો એમને શક થશે. મેડમ આ બધું કેમ પૂછો છો? પ્લીઝ મેડમ, ફાઇલ આપી દો ને તમે. અબે, હું જે કહું છું એ સમજાય છે કે નહીં? બેસ તો. મેડમ. જો તો મને ખૂબ પસંદ છે. અ? તને બસ હું આ વાત કહેવાની જ હતી. તમે શું બોલો છો? મને તો જોઈએ. અ? તારા વગર હું રહી નહીં શકું. મેડમ. સમજ ને, હું તને ખૂબ પસંદ કરું છું. આવીને મેડમ. બેસ. તમે કેમ આવી વાતો કરો છો? મને કંઈ ખબર નથી પડી રહી. અરે, એક છોકરી છે ને ચોખ્ખું કહું છું તો તને કઈ સમજાઈ નથી રહ્યું. બેસ ને, થોડી વાર સાથે વિતાવીએ. મેડમ આ બધું ખોટું છે. સાંભળ, મારા પતિને કંઈ ખબર નહીં પડે, હું જોઈ લઈશ બધું. મેડમ સર વિશે તમને ખબર નથી. એ સીધા વ્યક્તિ નથી. શહેરના ગુંડાઓની સાથે એમના કોન્ટેક્ટ છે મેડમ. જો આપણા વિશે કંઈ ખબર પડશે ને એમને તો મેડમ મને મારી નાખશે. સર એક મોટા ગુંડા છે મેડમ. બિઝનેસ કરે છે એટલે સારા નથી. અરે એ મોટા ગુંડા છે. ના મેડમ, હવે જો એમને આ વાત ખબર પડી ને તો મારા ટુકડા ટુકડા કરીને હાથ પગ ગમે ત્યાં, માથું ગમે ત્યાં નાખી દેશે મેડમ. મારે આ રીતે નથી મરવું. અરે હોય તો આ કામ પણ છોડીને જઉં છું. માં કસમ આવી ભૂલું નહીં કરું. હું હાથ જોડીને ભીખ માંગુ છું, અરે, મને છોડી દો મેડમ. સાંભળ, એકદમ ડરપોક નીકળ્યો હતો.